આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં કોબા તીર્થમાં ભારતની વિરાસતનું તેઓ લોકાર્પણ કરશે। સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમ દેશને સમર્પિત કરશે। અહિંસાનો સંદેશ એ વિશ્વ સુધી પહોંચશે। કોબા તીર્થમાં ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહાવીર જન્મ કલ્યાણક દિવસે તેનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। તો 7 ગેલેરીમાં જૈન વિરાસતનો ખજાનો છે, સાથે ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ છે આ મ્યુઝિયમ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કારણ કે આવતીકાલે મ્યુઝિયમના ઉદ્ઘાટનની સાથે અલગ અલગ કાર્યક્રમો પણ યોજાવાના છે। આવતીકાલે મહાવીર કલ્યાણક જયંતિ છે, જે નિમિત્તે કોબા તીર્થમાં આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમન પહેલા તમામ જે વિશિષ્ટ તૈયારીઓ કરી દેવામાં આવતી હોય છે, તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવતો હોય છે। જ્યારે કોબામાં આવેલા જૈન સમુદાયના આ મ્યુઝિયમનું ઓપનિંગ કરવામાં આવશે। કોબામાં સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। સાથે જ મહાવીર જન્મ કલ્યાણના પાવન દિવસે આ મ્યુઝિયમનું ઓપનિંગ કરવામાં આવશે। ઐતિહાસિક સંસ્કૃતિની આધ્યાત્મિકતા અને તેમજ કળાઓનું ઊંડાણપૂર્વક જાણવાની પ્રેરણા આ મ્યુઝિયમમાં દર્શાવવામાં આવી છે। આ મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે 224 થી 215 દરમિયાનના શાસનકાળ કરનારા જૈન ધર્મની મહાન વિભૂતિઓ, અહિંસક પ્રચારક સમ્રાટ અશોક પૌત્ર એવા સમ્રાટ સંપત્તિ મહારાજના પ્રેરણાદાયી જીવનના મૂલ્યોને સમર્પિત છે। અને વડાપ્રધાન આવવાના છે, તેને લઈને રિહર્સલ્સ છે ત્યારે એક રૂટ ઉપર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે તમામ જે મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે, ત્યાં વહેલી સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। પ્રાચીન સંસ્કૃતિની આધ્યાત્મિકતાને સૌ કોઈ સુધી પહોંચાડવા માટે મ્યુઝિયમનું ઓપનિંગ કરવાના છે, ત્યારે વડાપ્રધાન અહીંયા જ્યારે આવશે ત્યારે વિશેષ ડોમ સહિતની તમામ લોકો અહીંયા બેસી શકે તેની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। મોટી સંખ્યામાં સૌ કોઈ અહીંયા ઉપસ્થિત રહેવાનું છે, તેને લઈને સુંદર ભારતની આધ્યાત્મિક પરંપરાઓની ભવ્ય આર્ટ ગેલેરીનું પણ અહીંયા પ્રદર્શની મૂકવામાં આવી છે। સાથે જ રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસુરીશ્વરજી માર્ગદર્શન હેઠળ નિર્મિત આ મ્યુઝિયમ છે, તેનું 6 દાયકાથી પદયાત્રાઓ દરમિયાન સંકલિત અમૂલ્ય સાંસ્કૃતિકના અવશેષો પણ તેનું સ્થાન છે ત્યાં મ્યુઝિયમમાં આપવામાં આવ્યું છે। સાથે જ મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે, તેને લઈને વિશેષ ડોમની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। વડાપ્રધાન જ્યારે આવવાના છે ત્યારે તેમના આગમન પહેલાની ચુસ્ત બંદોબસ્ત, પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો અમદાવાદ અને ગાંધીનગરનો મુલાકાત છે તે ખૂબ મહત્વની છે, તે રાજકીય રીતે પણ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।